ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ ટીમે બાતમીના આધારે સપાટો બોલાવી રોયલ્ટી પાસ અને પરમિટ વગર રેતી ભરેલા 10 ડમ્પરો ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં અંદાજે 2.5 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઝડપાયેલા તમામ ડમ્પરોને થરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન પાટણ, બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા, જેથી કાયદેસરની પ્રક્રિયા અનુસાર રેત ખનન સામે કડક પગલાં લેવાઈ શકે. જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનન લાંબા સમયથી ગંભીર સમસ્યા બની છે. ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ બેરોકટોક નદી પટમાંથી રેતી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે, જેના કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે અને પર્યાવરણ પર પણ પ્રતિકૂળ અસર થઈ રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.